Hello dear students, how are you all? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એકાઉન્ટની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુના ચેપ્ટરની અંદર એની થિયરી અને કેટલાક લાભના પ્રમાણના દાખલા આપણે શીખ્યા છે. એમાં મોટા જે પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં લાભનું પ્રમાણ અથવા નવું પ્રમાણ મેળવવા માટેના કેટલાક વિશિષ્ટ પ્રશ્નો પણ એની વિગતમાં આપવામાં આવેલા હોય છે, જે આપણે મેળવવાનું હોય છે. તો એની રીતો આપણે અત્યારે પ્રેક્ટિસમાં શીખી લઈએ છીએ. એક પ્રશ્ન તમને આપવામાં આવેલો છે PQRનો. PQR 6:5:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. P નિવૃત્ત થાય છે. P નો 2/5 ભાગ Q ને અને બાકીનો ભાગ R ને મળશે. એટલે એક ભાગીદાર નિવૃત્ત થયો એટલે એનો જે ભાગ છે બાકીના બે ભાગીદારને મળશે. હવે એમાંથી એક જ ભાગીદારને કેટલો ભાગ મળે છે, કેટલો લાભ મળવાનો છે, એના વિશેની વિગત તમને આપવામાં આવી છે. બરાબર. ફક્ત Q ને, R ને બાકીનો ભાગ મળશે. એટલે R ને કેટલો ભાગ મળશે એ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જે આપણે મેળવવાનું છે. તો PQR ના પ્રશ્નની અંદર જે વિગત આપી છે નોંધ કરીએ. PQR નું જૂનું પ્રમાણ 6:5:4. PQ અને R નું જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે 6:5:4. 6:5:4. નિવૃત્તિના છે P નિવૃત્ત થાય છે. હવે P નો ખાસ યાદ રાખજો, P નો 2/5 ભાગ 2/5 ભાગ Q ને મળશે અને બાકીનો ભાગ R ને મળશે. એટલે આની ઉપરથી આપણને Q ને કેટલો ભાગ મળશે, કેટલો લાભ મળશે એ અહીંયા સ્પષ્ટતા આપવામાં આવી છે. એની ઉપરથી Q નો લાભ મેળવીશું. હવે જુઓ, અહીંયા P નો 2/5 ભાગ છે. બરાબર. P નો 2/5 ભાગ એટલે P ને કેટલો ભાગ પડે છે આમાંથી? તો કે 6 + 5 11 + 4 એટલે 15. 6/15 નફા ભાગ થયો. એટલે P નો ભાગ ભાગીદાર P નો નફા ભાગ બરાબર 6/15 થાય. બરોબર. હવે એની આધારે આપણે મેળવીશું Q નો લાભ. હવે Q નો લાભ બરાબર 6/15 એને ગુણ્યા 2/5 ભાગ. બરાબર. કેમ? સૂચના એવી આપી છે P નો 2/5 ભાગ Q ને મળશે. આપણે આ સ્ટેટમેન્ટને અત્યારે ધ્યાનમાં લીધું છે. બરાબર. તો P નો ભાગ કયો? P નો 2/5 ભાગ. તો P નો ભાગ એટલે 6/15. એનો 2/5 એટલે 2/5 થી ગુણવા પડે. તો આપણને એનો ગુણાકાર કરીએ એટલે આપણને મળશે Q નો લાભ. એટલે Q નો લાભ થઈ ગયો 6 × 2 12 અને 15 × 5 એટલે 75. 12/75 આ એનો લાભ થયો. બરાબર. કોનો લાભ? Q નો. Q ને આટલો લાભ મળે. હવે આ લાભ છે Q ના જૂના પ્રમાણમાં એડ કરી દે એટલે Q નું નવું પ્રમાણ આવી ગયું. બરાબર. તો પણ સાથે સાથે લાભની ગણતરીમાં આપણે સ્પષ્ટતા રહે, સરળતા રહે એટલા માટે શું કરીએ છીએ, જેમ Q નો લાભ મેળવ્યો એમ આપણે
કોને મળવાનો છે બીજો લાભ? r ને મળવાનો છે. તો r નો લાભ મેળવી લઈએ. હવે ધ્યાન આપજો દરેક જણ. 2/5 ભાગ q ને મળી જાય પછી જે બાકીનો વધે એ r ને મળશે. એટલે q ને કેટલો લાભ મળે છે? તો કે 12/75. 12/75. હવે p નો ભાગ 6/15 એમાંથી 12/75 ભાગ છે એ લઈ જાય છે ભાગીદાર q. તો બાકીનો જે રહેશે એ ભાગ r નો લાભ થશે. બરાબર? એટલે r નો લાભ મેળવવા માટે શું કરવાનું? હવે r નો લાભ મેળવવા માટે શું કરવાનું? તો કે p નો નફા ભાગ માઈનસ q નો લાભ આ પ્રમાણે કરવું પડે. તો p નો નફા ભાગ કેટલો? તો કે 6/15 અને q નો લાભ કેટલો આવે? તો કે 12/15. બરાબર? હવે છેદ સરખા કરવા માટે શું કરવાનું? 15 × 5 75 થાય. એટલે બંનેના છેદ સરખા કરવા પડે. તો અહીંયા 75 છે, અહીંયા 75 કરવા માટે 5 થી ગુણીશું. તો ઉપર 6 ને પણ 5 વડે ગુણવા પડે. એટલે અહીંયા 6 × 5 30 થાય. છેદમાં આવે 75 માઈનસ 12/75 બરાબર 30 માઈનસ 12 બંનેના છેદ માં 75 છે એટલે કોમન થઈ ગયા. તો અહીંયા આવશે 18/75. 18/75. તો આ લાભ થઈ ગયો 12/75 એ q નો લાભ અને r નો લાભ થઈ ગયો 18/75. હવે બંનેનું નવું પ્રમાણ. તો લાભ એના જૂના પ્રમાણમાં એડ કરી દેવાનો. તો q નો લાભ છે એટલે q ના પ્રમાણમાં એડ કરીએ. હવે q નો નવો નફા ભાગ અથવા નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો જૂનો ભાગ કોનો? q નો pq એટલે બીજા નંબર પર આવે 5/15 5/15 પ્લસ એને કેટલો લાભ મળે? તો કે 12/75. અહીંયા પણ છેદ સરખા કરીએ. પ્લસની નિશાની છે એટલે 5 થી ગુણાશે. 15 × 5 તો ઉપર પણ 5 થી ગુણાશે. 5 × 5 25 પ્લસ 12 થશે. બંને માટે છેદ આપણે કોમન રાખી દઈએ. હવે એટલે 25 + 12 બરાબર 37/75. આ એનો નવો નફા ભાગ આવે. બિલકુલ એ જ પ્રમાણે હવે મેળવીએ આપણે r નો નફા ભાગ. r નો નવો નફા ભાગ બરાબર સૂત્ર મૂકેલું છે, બીજી વાર લખવાની જરૂર નથી. જૂનો ભાગ. તો r નો જૂનો ભાગ એટલે 4/15 પ્લસ 18/75 એનો લાભ બરાબર 15 ની જગ્યાએ ફરીથી પાછા 75 કરવાનો સમય આવ્યો. 15 × 5 એટલે 4 × 5 થશે. તો ઉપર થઈ ગયા 20 પ્લસ 18 બંનેના છેદ સરખા 75 એટલે 20 + 18 38/75 બરાબર. હવે બંને એક સાથે મૂકીએ તો બંનેનો નવો પ્રમાણ મળી જશે. છેદ બંનેના સરખા છે 75 અને 75. તો 37 અને 38 એમનું પ્રમાણ થયું 37/38 બરાબર. તેથી q અને r નું નવું પ્રમાણ બરાબર 37/75 38/75 છેદ સરખા છે. અને બીજી વસ્તુ આ બંનેનો સરવાળો કરીએ તો 75 પણ મળે છે. એટલે 37/38 બરાબર. આ થઈ ગયું પ્રમાણ, નવું પ્રમાણ, ભાગીદારોનું નવું પ્રમાણ. હવે લાભનું પ્રમાણ કીધું હોય ક્યારેક તો લાભના પ્રમાણ માટે અહીંયા હું ગણતરી કરીને બતાવું છું. બરાબર. q અને
r ના લાભનું પ્રમાણ બરાબર તો q નો લાભ કેટલો છે 12/75 જેમ r નો લાભ આવી ગયો 18/75 એટલે કે 12/18 થયું 12/18 હજી એના છેદ બરાબર નીકળે છે તો જ્યાં સુધી એના છેદ ઉડતા હોય ત્યાં સુધી આપણે ઉડાડવાના તો 12 અને 18 એટલે 9 × 2 અને 6 × 2 બે ના છેદ ઉડશે તો અહીંયા આવશે હજી 6/9 આ થઈ ગયું હજી 3 થી ભાગ ચાલે છે તો ચલાવીએ 3 × 2 3 × 3 એટલે 3 નીકળી ગયા તો 2/3 એ એમના ત્યાગનું પ્રમાણ લાભનું પ્રમાણ થયું 2/3 લાભનું પ્રમાણ બરાબર આ પ્રમાણે થયું બીજો પ્રશ્ન આપણે ગણતરીમાં લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવેલો છે પ્રશ્ન નંબર જે કે અને એલ વાળો બરાબર બીજો પ્રશ્ન લઈએ જે કે અને એલ 1/3 જેમ 1/4 જેમ 5/12 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે બરાબર જે કે એલ બીજો પ્રશ્ન લઈએ જે કે એલ જે કે અને એલ નું જૂનું પ્રમાણ જે કે એલ નું જૂનું પ્રમાણ 1/3 જેમ 1/4 જેમ 5/12 અહીંયા તમને અપૂર્ણાંકમાં આપ્યું છે પ્રમાણ જ્યારે આવું આપ્યું હોય ત્યારે આપણને સરળતા રહે હવે પછીની ગણતરીમાં સરળતા રહે એટલા માટે શું કરવાનું દરેકના છેદ સરખા કરી નાખવાના બરાબર એટલે અહીંયા 12 છે તો અહીંયા બંનેની જગ્યાએ 12 આપણે લાવી શકીએ છીએ તો 3 ની જગ્યાએ 12 કરવા હોય તો 4 થી ગુણવા પડે 3 × 4 12 થાય એટલે ઉપર પણ 1 × 4 થશે મતલબ શું થયો 4/12 બરાબર ત્યાર પછી 4 ને 3 થી ગુણીએ તો 12 આવે એટલે 4 × 3 ઉપર આવશે 1 × 3 એટલે અહીંયા આવશે 3/12 અને અહીંયા 12 તો છે એટલે 5/12 આટલું કરીએ ને તો અંશનો સરવાળો છે 12 થવો જોઈએ બરાબર 4 + 3 7 + 5 એટલે 12 થઈ ગયા તો આ જૂનું પ્રમાણ શું કહેવાય 4/3/5 આ એમનું જૂનું પ્રમાણ આ રીતે પણ દર્શાવે એટલે જ્યારે અપૂર્ણાંક આપેલું હોય ત્યારે આ પ્રમાણે છેદ સરખા કરી અને એમનો નફા ભાગ અથવા તો પ્રમાણ મેળવી લેવું જેથી કરીને હવેની ગણતરીમાં ભૂલ ન થાય બરાબર હવે L નિવૃત્ત થાય છે L નો ભાગ J ને મળશે જો L નિવૃત્ત થાય છે ને L નો ભાગ J ને મળશે એનો મતલબ K ને કઈ મળતું નથી તો K નો જે જૂનો ભાગ છે એ નવો ભાગ એને મળવાનો ચાલુ રહેશે અથવા એમ કહી શકાય ક્યારેક આવો શબ્દ આપેલો હોય કે ભવિષ્યમાં પોતાનું પ્રમાણ જાળવી રાખશે એનો મતલબ કે એને જૂના પ્રમાણમાં જે નફો મળતો હતો એ જ નફો એને ભવિષ્યમાં પણ મળશે બરાબર એના નફામાં કોઈ ફેરફાર થતો નથી એમ એનો અર્થ થયો એટલે અહીંયા નોંધ કરીએ જે L નિવૃત્ત થાય છે L નિવૃત્ત થાય છે L નો ભાગ J ને મળશે બરાબર L નો ભાગ J ને મળશે એટલે જેટલો L નો ભાગ હતો એ બધો J માટે લાભ ગણાશે તેથી J નો લાભ બરાબર L નો નફા ભાગ બને બરાબર તો L નો નફા ભાગ કેટલો 5/12
ક્લિયર? તો હવે જેનું નવું પ્રમાણ આપણને મળે, બરાબર. તો જે માટે એનો નફાભાગ 4/12 પ્લસ એનો લાભ કેટલો આવે તો કે 5/12, બરાબર. 4 + 5 અહીંયા બંનેના છેદ સરખા આવી ગયા છે એટલે 12, બરાબર છે. ના હોત જો આ પ્રમાણે કર્યું હોત આપણે ગણતરીમાં તો અહીંયા આપણે 1/3 + 5/12 એમ કરવું પડે, તો અત્યારે છેદ સરખા કરવા પડે. અહીંયા આપણે હવે છેદ સરખા આવી ગયા છે એટલે ફરીથી કરવાના ન હોય તો 9/12 આ જેનું નવું પ્રમાણ અને k નું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ જ બને. જૂનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ કેટલું એનું તો કે 3/12 બંનેના છેદ સરખા આવી ગયા. તેથી જે અને k નું નવું પ્રમાણ બરાબર શું આવે તો કે 9/12 જેમ 3/12 બરાબર 9/3. હજી એના છેદ નીકળે છે, 3 થી ભાગ ચાલે તો 3/1, 3 વડે ભાગ ચલાવીએ તો 3/1. આ એમનું નવું પ્રમાણ આવ્યું. જે અને કે એલ નીકળી ગયા, હવે બે ભાગીદાર રહેશે જે અને કે, એમનું નવું પ્રમાણ 3/1 આ પ્રમાણે આવશે. A, B અને C, A, B, C અને D ચાર ભાગીદારો છે જેમનું જૂનું પ્રમાણ આપ્યું છે 5/4/3/2, બરાબર. લખતા જઈએ. A, B, C અને D નું જૂનું પ્રમાણ 5/4/3/2, 5/4/3/2, બરાબર. એટલે બધાનો સરવાળો દરેકના છેદમાં આવે. 5 + 4 9 + 3 12 + 2 એટલે 14. હવે C અને D નિવૃત્ત થાય છે, બે ભાગીદાર નિવૃત્ત થાય છે. જુઓ C અને D આ બંને જણ નિવૃત્ત થાય છે, બરાબર. C અને D બંને નિવૃત્ત થાય છે. હવે C નો નફા ભાગ A ને મળશે. C નો નફા ભાગ A ને મળશે એટલે અહીંયા હું આ પ્રમાણે ડાયાગ્રામથી બતાવું છું, બરાબર. અને D નો નફા ભાગ B ને મળશે એટલે D નો નફા ભાગ કોને મળશે તો કે B ને મળશે. ક્લિયર? એટલે સિમ્પલ છે કે ભાગીદાર જે નિવૃત્ત થાય છે એને આખો નફા ભાગ બીજા ભાગીદારને મળે છે. એટલે આગળનો જે પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન છે, પણ આગળ એક ભાગીદાર હતો અને એકને જ લાભ મળતો, એકને નહોતો મળતો. અહીંયા ચારમાંથી બે ભાગીદાર નિવૃત્ત થાય છે અને બંનેના પૂરેપૂરા નફા ભાગ છે એ બાકીના બે ભાગીદારને મળે છે. એટલે જેટલો પૂરો ભાગ મળતો હોય એ એમનો લાભ કહેવાય, બરાબર. એટલે ભાગીદાર A માટે C નો નફા ભાગ છે એ લાભ ગણાશે અને ભાગીદાર B માટે D નો જે નફા ભાગ છે એ એનો લાભ ગણાશે, બરાબર. એટલે એમનો લાભ ઓલરેડી આપણી પાસે આવી જ ગયેલો છે. તો અહીંયા લખીશું આપણે A નો લાભ બરાબર, તો A ને કોનો નફા ભાગ મળ્યો તો કે C નો નફા ભાગ પૂરેપૂરો, બરાબર. એટલે A નું નવું પ્રમાણ આપણને મળી જશે અને C નો નફા ભાગ અહીંયા નોંધ કરી રાખીએ એટલે ખ્યાલ આવી જાય આપણને. તો C નો નફા ભાગ કેટલો 3/14, 3/14, બરાબર. 5 + 4 9, 9 ને 3 12 ને 2 14. એટલે
3/14. તો અહીંયા a નું નવું પ્રમાણ, તેથી a નું નવું પ્રમાણ આવી ગયું બરાબર જૂનું પ્લસ લાભ. તો a નું જૂનું કયું તો કે 5/14 પ્લસ લાભ કેટલો આવે તો કે 3/14. બંનેના છેદ તો સરખા જ છે એટલે સરખા કરવાની કઈ આવશ્યકતા રહેતી નથી. તો અહીંયા શું આવશે 5 + 3/14 એટલે 8/14. આ એનું નવું પ્રમાણ. બિલકુલ આવી જ રીતના p નું પ્રમાણ આવી જાય. b નો લાભ બરાબર, તો b ને કોનો આખો ભાગ મળી જાય છે? d નો. વેચવાની જરૂર નથી, d નો આખો ભાગ મળી જાય છે એટલે d નો નફા ભાગ. તો d નો નફા ભાગ કેટલો છે? 2/14. 2/14. હવે એનો નફા ભાગ, એનો લાભ જે છે એ એના જૂના પ્રમાણમાં ઉમેરી દો એટલે b નું નવું પ્રમાણ આવે. b નો નવો નફા ભાગ બરાબર એનો જૂનો ભાગ પ્લસ લાભ. તો જૂનો નફા ભાગ b નો 4/14 પ્લસ લાભ કેટલો આવે તો કે 2/14. એટલે અહીંયા પણ ઉપરની જેમ જ છેદ તો સરખા જ છે એટલે અહીંયા આવશે 4 + 2/14 એટલે કે 6/14. બરાબર. તો 8/14 અને 6/14 એ ભાગીદાર a અને b નું નવું પ્રમાણ છે. a અને b નું નવું પ્રમાણ, તેથી a અને b નું નવું પ્રમાણ બરાબર 8/14 જેમ 6/14 થાય એટલે કે 8/6. અને અહીંયા પણ 8 + 6 14 થાય. છેદ જેટલા છે એટલો અંશનો સરવાળો થવો જોઈએ. તો 8/6 હજી ભાગ ચાલે છે એના 4 × 2 3 × 2. તો 2 નીકળી જશે તો 4/3 આ એમનું નવું પ્રમાણ આવ્યું. a અને b નું નવું પ્રમાણ. ક્લિયર. અને લાભનું પ્રમાણ તમને પૂછવામાં આવ્યું હોય તો લાભનું પ્રમાણ કેટલું આવે તો કે આનો લાભ થઈ ગયો 3/14 2/14 એટલે 3/2. છેદ સરખા છે બરાબર. તો જે અંશમાં આવે એ આમના લાભનું પ્રમાણ થયું. ક્લિયર. લાભનું પ્રમાણ પૂછ્યું હોય તો અહીંયા નોંધ કરી દઈએ આપણે. લાભનું પ્રમાણ અથવા નીચે જગ્યા છે a અને b ના લાભનું પ્રમાણ બરાબર. તો a ને કેટલો લાભ મળ્યો? a નો લાભ તો કે 3/14 અને b ને કેટલો લાભ મળ્યો તો કે 2/14. બંનેના છેદ સરખા છે, ન હોય તો કરવાના હોય. અહીંયા તો છે જ એટલે જે અંશમાં છે 3/2 એ એમનું લાભનું પ્રમાણ ગણાય. બરાબર. અહીંયા આખો ભાગ મળી જતો હોય એવો પ્રશ્ન છે આ. આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન. મુકેશ, લંકેશ અને પિંકેશ 4/3/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. પિંકેશ નિવૃત્ત થાય છે. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચવાનું નવું પ્રમાણ 1/1. હવે જુઓ અહીંયા તમને નવું પ્રમાણ આપી દીધું છે. જે ભાગીદારો પેઢી ચલાવવાના છે ભવિષ્યમાં એમનું નવું પ્રમાણ આપી દીધું છે. જૂનું પ્રમાણ છે એટલે અહીંયા ભાગીદારનો લાભ મેળવવાનો છે. આપણે નવું પ્રમાણ મેળવવાનું નથી, એ તૈયાર આપી દીધું છે. એટલે જે આપ્યું છે એ પ્રમાણે મુકેશ, લંકેશ અને પિંકેશ. મુકેશ, પિંકેશ 4/3/3.
4:3:3 બરાબર. અને નવું પ્રમાણ આપણને આપવામાં આવ્યું છે બરાબર. એમાં પિંકેશ નિવૃત્ત થાય છે, પિંકેશ નિવૃત્ત થાય છે અને ચાલુ ભાગીદારો રહેશે મુકેશ અને લંકેશ. ચાલુ ભાગીદારો મુકેશ અને લંકેશ નું નવું પ્રમાણ આપી દીધેલું છે 1:1 તૈયાર આપી દીધું છે 1:1. ભાગીદારોનો લાભ મેળવવાનો છે બરાબર. તો અહીંયા સીધો લાભ મળે. લાભનું સૂત્ર અહીંયા મૂકવાનું, મુકેશ અને લંકેશનો લાભ. પહેલા આપણે એને મેળવીએ છીએ મુકેશનો લાભ. તો લાભના સૂત્રમાં બરાબર નવું માઈનસ જૂનું, નવો ભાગ માઈનસ જૂનો ભાગ. તો નવો ભાગ અહીંયા 1:1 છે એટલે 1/2 માઈનસ જૂનો ભાગ તો આ મુકેશનો ભાગ 4 અને ત્રણેયનો સરવાળો એટલે 4 3 3 એટલે 10 4/10. ક્લિયર. તો હવે અહીંયા 2 ની જગ્યાએ 10 કરવા પડે. છેદમાં 10 છે તો બંને છેદ સરખા થવા જોઈએ. એટલે અહીંયા 10 છે અને 2 × 5 કરીએ તો 10 થાય છે, તો 2 × 5 જ કરશું. નહીતર 20 થી પણ કરી શકાય, તો બંનેને ગુણવા પડે. એ કરવાની જરૂર નથી. એટલે અહીંયા 5 થી ગુણીએ તો ઉપર આવી ગયા 5 × 1 એટલે 5 છેદમાં 2 × 5 એટલે 10 માઈનસ 4/10 એટલે શું આવે તો કે 5 - 4 છેદમાં 10 એટલે કે 1/10 બરાબર. આ થઈ ગયો મુકેશનો લાભ. મુકેશનો લાભ બિલકુલ આવી જ રીતના આપણે મેળવીએ લંકેશનો લાભ. લંકેશનો લાભ બરાબર એનો નવો ભાગ, લંકેશનો નવો ભાગ તો કે 1/2 એ પણ માઈનસ જૂનો ભાગ તો કે 3/10 બરાબર. એટલે અહીંયા 10 કરવાના ફરી પાછું. તો 5 × 2 એટલે 10 થાય, ઉપર 5 × 1 એટલે 5 થશે. -3 બંનેના છેદ 10 કોમન બનાવી લઈએ તો 5 - 3 એટલે 2/10 2/10. આ થઈ ગયો લંકેશનો લાભ. લંકેશનો લાભ. હવે બંનેના લાભ મળ્યા એની ઉપરથી લાભનું પ્રમાણ મેળવવાનું. લાભ ઉપરથી લાભનું પ્રમાણ એટલે અહીંયા શું આવશે? મુકેશ અને લંકેશ ના લાભનું પ્રમાણ બરાબર 1/10 લાભ છે મુકેશનો અને આનો 2/10 લાભ છે. બંનેના છેદ સરખા છે એટલે છેદ કાઢી નાખીએ. અંશમાં જે વધે એ લાભનું પ્રમાણ એટલે કે 1/2 આ એમના લાભનું પ્રમાણ થયું. લાભનું પ્રમાણ મેળવવાનું હોય તો આ પ્રમાણે મળશે આ પ્રશ્નમાં. બરાબર. ખાસ સમજવાનું, મોટા પ્રશ્ન હોય ને એમાં આ પ્રકારની વિગત તમને આપવામાં આવે ને એની પરથી આપણને જરૂરી વસ્તુ મેળવવાની, લાભ અથવા નવું પ્રમાણ. બરાબર. આપણને પાઘડીની એન્ટ્રી માટે લાભના પ્રમાણની જરૂર પડશે. જેમ પ્રવેશમાં ત્યાગના પ્રમાણની જરૂર પડતી હતી એમ અહીંયા લાભના પ્રમાણની જરૂર પડે. આગળ એક ખૂબ અગત્યનો પ્રશ્ન આવે છે, દરેક ખાસ ધ્યાન આપશે એમાં. PQ, R અને S 5:4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. R નિવૃત્ત થાય છે. R ની નિવૃત્તિ પછી P તેનો જૂનો ભાગ જાળવી રાખશે. બરાબર. આવો પ્રશ્ન આવી ગયો છે પણ તેમ છતાંય થોડું ધ્યાન આપીને ફરીથી આપણે શીખીએ એટલે એટલું દ્રઢીકરણ થઈ જાય. હવે P નો ભાગ એનો જાળવી રાખશે. R નિવૃત્તિ લે છે પણ
જે પેઢી ચાલુ રહેશે એમાં ચાલુ ભાગીદારોમાં 3 ભાગીદાર આવશે, P, Q અને S. એમાં P પોતાનો ભાગ જાળવી રાખશે એટલે એનો જૂનો ભાગ હતો એ જ નવો ભાગ બનશે. ક્લિયર? અને જે નિવૃત્ત ભાગીદાર છે R જે નિવૃત્તિ લે છે એ નિવૃત્ત ભાગીદારનો જે નફા ભાગ વધશે એ 2 ભાગીદારો લઈ જશે, R અને Q અને S. R નો ભાગ Q અને S લઈ જશે. P ને કોઈ ભાગ મળશે નહીં કારણ કે સૂચના આપી છે કે P પોતાનો ભાગ જાળવી રાખશે. એટલે નિવૃત્ત ભાગીદાર R નો જે નફો વધશે એ નફા ભાગ કોણ લઈ જશે? બાકીના 2 ભાગીદાર એક Q અને S. કયા પ્રમાણમાં એ સૂચના નથી આપી એટલે Q અને S એ એમનું જે જૂનો પ્રમાણ રહેશે, Q અને S એટલે 4 અને 2 છે તો 4:2 ના પ્રમાણમાં લઈ જશે. બરાબર? 4:2 અર્થાત 2:1 એ એમનું લાભનું પ્રમાણ છે. ક્લિયર? લાભનું પ્રમાણ અહીંયા આપણને પહેલેથી આપી દેવામાં આવ્યું છે. એને આધારે આપણે પહેલા લાભ મેળવીશું. બરાબર? વિગત નોંધ કરતા જઈએ. આ પ્રમાણે આવશે P, Q, R અને S નું જૂનું પ્રમાણ 5:4:3:2 5:4:3:2. હવે R નિવૃત્તિ લે છે, નિવૃત્ત થાય છે અને P ભવિષ્યમાં પોતાનો ભાગ જાળવી રાખશે. એનો મતલબ તેથી R નો ભાગ Q અને S તેમના જૂના પ્રમાણ મુજબ વહેંચશે. કેમ જૂના પ્રમાણ મુજબ? કારણ કે કયા પ્રમાણમાં વહેંચવું એની સૂચના નથી આપી. એમ કીધું હોત કે R નો ભાગ Q અને S 4:1 ના પ્રમાણમાં વહેંચી લેશે તો આપણે એ પ્રમાણે વહેંચવાનું. 2:1 ના પ્રમાણમાં વહેંચશે તો એ પ્રમાણે, 3:2 ના પ્રમાણમાં વહેંચે તો એ પ્રમાણે, પણ એવી કોઈ સૂચના આપી નથી. એટલે આ P નો ભાગ છે જે યથાવત રહેશે. ત્યાર પછી Q અને S એટલે આ R નો ભાગ છે Q અને S, તો Q અને S નું પ્રમાણ 4 અને 2 થયું. બરાબર? 4 અને 2 એટલે આના લાભનું પ્રમાણ આપણને મળી ગયું. તેથી Q અને S ના લાભનું પ્રમાણ બરાબર 4:2. તો અહીંયા હજી એમના છેદ નીકળે એમ છે, 4 અને 2 એટલે 2 થી ભાગ ચાલે છે. તો અહીંયા શું આવશે? 2:1. આ થઈ ગયું એમનું લાભનું પ્રમાણ, આપણને ઇનડાયરેક્ટલી આપી દેવામાં આવેલું છે. હવે આપણે બંનેનો લાભ મેળવી લઈએ. લાભનું પ્રમાણ આવ્યું તો લાભ મેળવી લઈએ. તો હવે R નો નફા ભાગ કેટલો આવ્યો? તો R નો નફા ભાગ એટલે 3/5, 4 9, 10 11 12 ને 2 14. બરાબર? 3/14. R નો નફા ભાગ બરાબર 3/14 થશે. હવે આપણે મેળવીએ Q નો લાભ મેળવીએ. તો Q નો લાભ બરાબર R નો ભાગ નફા ભાગ ગુણ્યા કયા પ્રમાણમાં વહેંચવાના છે? તો કે 2:1 એટલે 2/3 R નો નફા ભાગ કેટલો? 3/14 ગુણ્યા 2/3. તો 3 છેદ નીકળી જાય છે એટલે 2/14. બરાબર? 2/14. આ એનો લાભ છે. હવે બિલકુલ એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો Q નું પ્રમાણ આવશે. હવે Q નું પ્રમાણ નવો ભાગ, Q નો નવો ભાગ અથવા પ્રમાણ બરાબર જૂનું પ્લસ લાભ. તો Q નો જૂનો ભાગ 4/14 પ્લસ
લાભ એના કેટલો આવ્યો તો કે 2/14 છેદ સરખા છે એટલે 4 + 2 છેદમાં 14 બરાબર 6/14 બરાબર આ Q માટે થયું હવે આપણે મેળવીએ S માટે S નો લાભ બરાબર તો કે R નો નફા ભાગ વળી પાછા R નો નફા ભાગ 3/14 અને એનું પ્રમાણ કયું આવશે 1/3 એટલે એને ગુણ્યા 1/3 તો 3 નીકળી ગયા એટલે અહીંયા 1/14 તો હવે S નું નવું પ્રમાણ બરાબર જૂનું પ્લસ લાભ બરાબર તો જૂનું પ્રમાણ એનું S નું 2/14 પ્લસ 1/14 એનો લાભ એટલે કે 2 + 1/14 બરાબર 3/14 બરાબર 3/14 હવે Q અને S નું પ્રમાણ આવી ગયું Q નો નવો નફા ભાગ S નો નવો નફા ભાગ આવી ગયો P તો પોતાનો ભાગ જાળવી રાખશે પણ નવા પ્રમાણ મુજબ બધાના છેદ સરખા થવા જોઈએ એટલે P નો નફા ભાગ P નો નવો નફા ભાગ બરાબર જે જૂનો છે એ જ તો જૂનો કેટલો 5/14 બરાબર તો એના છેદમાં 14 આવે જ છે પહેલેથી જ એટલે હવે ત્રણેયને એક સાથે મૂકીએ આપણે કોણ P Q અને S નું નવું પ્રમાણ બરાબર 5/14 જેમ Q નું આવી ગયો 6/14 જેમ 3/14 એટલે કે 5/6/3 બરાબર 5/6/3 આ પ્રમાણે એમનું નવું પ્રમાણ આપણને મળી જાય છે બરાબર ખાસ ધ્યાન આપવાનું તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ તો આપણે પહેલેથી મેળવી દીધું એને એના જૂના પ્રમાણ મુજબ જ આપણે કરવાનું આવે છે વિદ્યાર્થી મિત્રો એક ખૂબ અગત્યનો પ્રશ્ન આપણે કરીએ છીએ ક્યારેક MCQ VSQ માં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય x y અને z 1/3/4 ના પ્રમાણમાં એટલે આ જૂનું પ્રમાણ થયું નફો નુકસાન વહેંચે છે x ની નિવૃત્તિ સમયે પાઘડી અંગે નીચે મુજબ આમનોંધ કરાયેલ છે તે પરથી લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ મેળવો ખાસ યાદ રાખવાનું પાઘડીની આમનોંધ શું આપી છે જુઓ y ના મૂડી ખાતે ઉધાર 6000 z ના મૂડી ખાતે ઉધાર 18000 તે x ના મૂડી ખાતે જમા 24000 આ પાઘડીની આમનોંધ છે બરાબર સૂચના આપી છે પાઘડી અંગેની આમનોંધ છે હવે ખાસ યાદ રાખવાનું જ્યારે ભાગીદાર નિવૃત્ત લે ત્યારે એને એના નફા ભાગ જેટલી પાઘડી જમા આપવામાં આવે છે એ આપણે જમા આપી ગણાય x નિવૃત્ત થાય છે તો x ધંધામાંથી જાય ને ત્યારે આપણે એને પાઘડીની એના ભાગની રકમ પાઘડીનું મૂલ્યાંકન કરી અને એના નફા ભાગ જેટલી જે પાઘડી થતી હોય એ પાઘડીની રકમ આપણે એને જમા આપવી પડશે એટલે આ એને જમા આપી છે 24000 ની પાઘડી એને આપવાની આવે છે બરાબર તો 24000 પાઘડીને એને જમા આપ્યા તો બાકીના જે y અને z આ બે ચાલુ ભાગીદારો છે એ ચાલુ ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા આપણે ઉધારવામાં આવે એ કયા પ્રમાણમાં ઉધારવામાં આવે તો કે એ એમના લાભના પ્રમાણમાં ઉધારવામાં આવે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત છે મહત્વનો મુદ્દો છે આપણે પ્રવેશના ચેપ્ટરમાં શીખ્યા ને કે પ્રવેશના ચેપ્ટરમાં નવો ભાગીદાર પાઘડી લઈને આવે બરાબર તો એ પાઘડી જે જૂના ભાગીદારો છે એમને કયા પ્રમાણમાં આપતા હતા ત્યાગના પ્રમાણમાં જ્યારે અહીંયા એનાથી વિરુદ્ધનું છે નિવૃત્ત ભાગીદાર છે એને પાઘડી આપવી પડે એટલે લઈ જશે
લઈ જશે એટલે એને જમા આપવી પડે, તો એ જે ચાલુ ભાગીદારો રહે છે એના મૂડી ખાતે આપણે એ રકમ ઉધારવાની આવે. તો કયા પ્રમાણમાં ઉધારવાની? લાભના પ્રમાણમાં. એટલે x ના નફા ભાગ જેટલી પાઘડી આપણે એને આપી દીધી અને આ 6000 અને 18000 જે ઉધારવામાં આવ્યા છે એ y અને z ના લાભના પ્રમાણમાં ઉધારવામાં આવ્યા છે. એટલે આ અંગેની એક ખાસ નોંધ આપણે નોંધ કરી દઈએ, પછી આપણને બધું સરળતાથી સમજાવવા મળે. અહીંયા નિવૃત્તિ સમયે નિવૃત્ત ભાગીદારને તેના નફા ભાગ જેટલી પાઘડી જમા મળે. બરાબર, આ એક વસ્તુ. અને ચાલુ ભાગીદારોને લાભના પ્રમાણમાં એટલી પાઘડી ઉધારવામાં આવે અને તે પાઘડી ચાલુ ભાગીદારોને તેમના લાભના પ્રમાણમાં ઉધારવામાં આવે. બરાબર, એટલે અહીંયા y અને z ચાલુ ભાગીદારો છે, તો આ એમને લાભના પ્રમાણમાં એન્ટ્રી કરેલી છે, તો લાભનું પ્રમાણ આપણને મળી ગયું. બરાબર, એટલે તેથી અહીં y અને z નું લાભનું પ્રમાણ બરાબર 6000 જેમ 18000 થાય. સમજાઈ ગયું? હવે દરેક 6000 જેમ 18000 સાદું રૂપ આપવાનું જ્યાં સુધી અપાય ત્યાં સુધી. તો 3 3 0 નીકળી ગયા એટલે 6 જેમ 18 થયા. 6 જેમ 18 થયા. હજી પણ ભાગ નીકળે. 18 એ 6 થી ગુણી શકાય. 6 ગુણ્યા 3 અને 6 ગુણ્યા 1. આના અવયવ શું આવે? 6 ગુણ્યા 1 અને આના 6 ગુણ્યા 3 એટલે 6 છે નીકળી ગયા, તો બાકી રહી ગયા 1 જેમ 3. આ થઈ ગયું ભાગીદારોનું લાભનું પ્રમાણ. બરાબર, આ થઈ ગયું લાભનું પ્રમાણ. ક્લિયર છે? હવે લાભનું પ્રમાણ. જૂનું પ્રમાણ શું આપ્યું છે? 1 જેમ 3 જેમ 4 અને x નિવૃત્ત થયો એટલે x નો જે ભાગ છે, x નો નફો જે છે એ માંથી લાભનું પ્રમાણ થઈ ગયું આ 1 જેમ 3. એટલે x નો જે નફા ભાગ રહ્યો 1/8. 1/8 ભાગ જે વધે છે એ x નો નફા ભાગ 1/3 ના પ્રમાણમાં y અને z વહેંચી લેશે, જે એમનો લાભ ગણાશે. એટલે લાભ એમના જૂના પ્રમાણમાં પાછા ઉમેરી દઈએ એટલે y અને z નું નવું પ્રમાણ આપણને મળશે. તો બે પ્રશ્નો અહીંયા છે. એક લાભનું પ્રમાણ, તો લાભનું પ્રમાણ તો મળી ગયું, પણ નવું પ્રમાણ મેળવવા માટે હવે આપણે ગણતરી કરવી પડે. કેવી ગણતરી? બરાબર, એ આપણે અહીંયા ગણતરી કરીએ છીએ કે નિવૃત્ત ભાગીદાર x નો હવે નિવૃત્ત ભાગીદાર x નો જૂનો એનો નફા ભાગ 1/8 y અને z લાભના પ્રમાણ 1/3 માં વહેંચશે. એટલે બંનેનો આપણને લાભ મળશે. લાભનું પ્રમાણ મળ્યું, લાભ નથી મળ્યો. હવે લાભના પ્રમાણ પરથી લાભ મેળવીશું અને એ લાભ એમના જૂના પ્રમાણમાં એડ કરી દેવાનો. તેથી y નો લાભ બરાબર x નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. બરાબર, તો x નો લાભ કેટલો? 1/8 1/8 x નો લાભ
અને એનું લાભનું પ્રમાણ y નું તો કે 1/4 1/4 લાભનું પ્રમાણ 1/4 આ y અને આ z તો 1/4 તો કેટલા આવ્યા 1 × 1 અને 8 × 4 એટલે 1/32 1/32 ક્લિયર હવે આ લાભ થયો એના જૂના પ્રમાણમાં એડ કરવાનો ઉમેરવાનો એટલે y નું નવું પ્રમાણ મળી જાય ક્લિયર y નું નવું પ્રમાણ પણ પહેલા બંનેનો લાભ સાથે મેળવી લઈએ આપણે હવે z નો લાભ બરાબર x નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ 1/8 ગુણ્યા 3/4 બરાબર લાભનું સૂત્ર બંનેનું સેમ રહેશે x નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ y માટે y નો લાભનું પ્રમાણ z માટે z ના લાભનું પ્રમાણ તો 3/4 એટલે અહીંયા આવશે 3/32 3/32 બરાબર આ બંનેનો લાભ થયો હવે આપણે મેળવી લઈએ બંનેનું નવું પ્રમાણ બોર્ડ ઉપર અહીંયા જગ્યા છે એ જગ્યામાં હું દર્શાવું છું હવે બંને માટે બરાબર y નો નવું પ્રમાણ અથવા y નો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ બરાબર તો જૂનો ભાગ y નો 3/8 પ્લસ એનો લાભ 1/32 1/32 હવે આપણે છેદ સરખા કરવા પડે એક બાજુ 8 છે ને એક બાજુ 32 છે તો 8 × 4 32 આવી જાય ને તો 8 ની જગ્યાએ 32 કરી દેવાના હવે હું 8 ને 32 કરવા જો તો 4 થી ગુણાશે એટલે અંશને પણ 3 ને પણ 4 થી ગુણવા પડે એટલે 4 × 3 12/32 થાય જાય બરાબર 12/32 વત્તા 1/32 એટલે સીધું સાદુરૂપ આપીને આપણે નોંધ કરીએ અહીંયા 12 + 1/32 એટલે કે 13/32 થયા 13/32 હવે બિલકુલ આમ જ આપણે z માટે કરીએ z નો નવો ભાગ બરાબર તો z નો જૂનો ભાગ કેટલો 4/8 એટલે આનો જૂનો ભાગ આવે 4/8 પ્લસ z નો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ 4/8 પ્લસ એનો લાભ કેટલો આવ્યો તો કે 3/32 3/32 તો અહીંયા 8 ની જગ્યાએ આગળની જેમ 32 કરવા માટે 4 થી ગુણાશે તો ઉપર 4 ને પણ આપણે બરાબર આ 4 છે 4/8 ભાગ તો 4 ને પણ આપણે ગુણવા પડશે 4 વડે 8 × 4 32 તો ઉપર પણ 4 × 4 16 થશે એટલે અહીંયા શું આવશે હવે 16 + 3 છેદમાં આવે 32 તો 16 + 3 એટલે કે 19/32 19/32 તો અહીંયા 13/32 19/32 એમનું નવું પ્રમાણ થયું નવો નફા ભાગ તો અંશમાં જે આવે એનું પ્રમાણ 13 + 19 કરીએ તો 32 થવા જોઈએ ક્લિયર તો અહીંયા બંનેનું નવું પ્રમાણ મળી ગયું આપણને કોનું y અને z નું નવું પ્રમાણ બરાબર શું આવે 13/32 જેમ 19/32 બરાબર 13/19 થાય 13/19 એમનું નવું પ્રમાણ બરાબર તો આ રીતના પ્રશ્ન પણ પૂછવામાં આવે છે અગત્યનો પ્રશ્ન છે બરાબર MCQ અને VSQ માં પણ આવું એકાદ વસ્તુ પૂછી શકાય